ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 1 લેખક ધૂમકેતુ પ્રકરણ 2 મઠ ચિંતાયકને ત્યાં। રાણા જેહુલને રૂપા ભટ્ટીની એક વાતે તો વિચાર કરતો કરી મૂક્યો હતો। ગજસેના, રાજમહાલય અને હલ્લો, આ બધી અર્થહીન વાતો શી છે? એણે એવી વાતો કેમ કરી નાખી હશે? પોતાને એમાં કંઈ સમજાયું ન હતું। હજી પાટણમાં કોઈ જબ્બર આંતરવિગ્રહની વાત પોતે સાંભળી ન હતી। હા, એને કાને ભણકારા આવી ગયા હતા કે મામા ભાણેજના મન ઊંચા થયા છે। સામંતસિંહની અબીબોલા અબીફોક એ રાજનીતિએ જુવાન મૂળરાજને તંગ કરી દીધો હતો। એને ખબર પડતી નથી કે મામાની કઈ વાત માનવી ને કઈ વાત ન માનવી। જુવાન મૂળરાજદેવને રાણો સારી રીતે ઓળખતો હતો। એના દિલમાં તો એક કલ્પના જાગી હતી, એક સ્વપ્ન આવ્યું હતું। એણે જોયું કે પાટણના રાજની ચારે તરફ મામાની નિર્બળતાનો અને અસ્થિરતાનો લાભ લેવા માટે તત્પર રાજવીઓ બેઠા હતા। એટલે પાટણને એક સમર્થ, શક્તિશાળી, દ્રઢ અને બળવાન સૈન્યનો સથવારો નહીં હોય તો મામાનું પાટણ રહેવું મુશ્કેલ હતું। મામા તો પાટણ ખોશે, પણ સાથે એક નાનકડા પુત્રને પણ ભિખારી કરી મૂકશે, પોતાને પણ રઝળતો કરી મૂકશે। પોતાનું સ્થાન તો પછી ક્યાંય નહીં હોય અને નાગરિકો અને પ્રજાજનો અને સામંતો, નાના રાણાઓ, તંત્રપાલો, અધિકારીઓ, નાની નાની જમીનદારીના પાટણના રાજભક્તો બધા જ મામાની અસ્થિરતાનો ભોગ થઈ પડશે। રાજની ગેરવ્યવસ્થા હજારોને રખડતા કરી મૂકશે। એટલી બધી મહત્વાકાંક્ષી દ્વેષીલી આંખો પાટણની ચારે તરફ એણે જોઈ હતી કે પોતે જો તત્કાળ કંઈ નહીં કરે તો ચાવડા વંશની ગાદી નામોનિશાનથી ટળી જશે। પણ પોતે શું કરે, શું કરી શકે, એને એ કંઈ સમજાતું ન હતું। મામાનું નાનકડું સારસ્વત મંડળનું રાજ્ય એણે માંડ માંડ એક રાખ્યું હતું। કોઈ જરાક પણ માથું ઊંચકે છે એમ લાગે કે મૂળરાજદેવે એને પડકાર્યો જ છે, સીધો કર્યો જ છે। અને દિલની એવી જ ઉદારતા પણ એણે બતાવી હતી। જેનામાં એ શક્તિ હોય તેને એક કામ સોંપીને એનો સારામાં સારો ઉપયોગ એણે કરવા માંડ્યો હતો। ઉદાહરણ તરીકે, છેક વનરાજના વખતથી અધિકારી પદે ચાલ્યા આવતા ઠક્કર નિર્ણયના એક વંશજે એ સમયે ગજસેનામાં નામના મેળવી હતી, તો એના વંશજ મંત્રી લહધરને વિંધ્યાટવીમાંથી અસ્થિઓ લેવા એણે મોકલ્યો હતો। મંત્રી લહધર ઉત્તમમાં ઉત્તમ ગજરાજો પાટણના સૈન્ય માટે આણી રહ્યો હતો અને એક નાની પણ અત્યંત બળવાન ગજસેના એણે તૈયાર પણ કરી હતી। આ ગજસેના પાટણનું ગૌરવ બનવાની હતી અને અનેકોને આક્રમણ કરતાં ડારવાની હતી। પણ કોણ જાણે શું થયું, એ પાટણથી 2-3 મુકામ દૂર હતો। ત્યાં આજ્ઞા મળી મૂળરાજદેવને કે મામાને ગજસેના જોઈતી નથી, એને ગુજરાતની બહાર જઈને હવે વિખેરી નાખવાની હતી। મૂળરાજદેવે મામાને ઘણું સમજાવ્યા, પણ જેમ જેમ એણે મામાને વધુ સમજાવ્યા તેમ તેમ મામાની શંકા વધારે ને વધારે દ્રઢ થઈ। એને લાગ્યું કે આ બધા એને સૂતો વેચવાના છે। ગજસેના આવે પછી રાજમહાલય ઉપર જ હલ્લો લાવવાના છે। બસ એક આજ્ઞા છૂટી, ગમે તે હોય, ગમે તે કામ હોય, હમણાં પાટણમાં સાંજ પછી કોઈને પ્રવેશ નહીં। રાણી ભટ્ટીએ સામંત ચાવડાના મનની નિર્બળતાનો લાભ લીધો। એણે એની શંકાને વ્રજલેપ કરી। દરવાજે દરવાજે રાણી ભટ્ટીના માણસો આવી ગયા। અત્યારે રાણા જેહુલને જે અનુભવ થયો તે આ વ્યવસ્થાને પરિણામે। રાણો જેહુલ જે કામ માટે આવ્યો હતો, મહારાજને મળીને રાજવ્યવસ્થાને કંઈક નિયમિત બનાવવાની વાત કરવા, એ વાતમાં આરંભમાં જ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું થઈ ગયું। એનું મન ખાટું થઈ ગયું। એને તીવ્ર રોષ પ્રગટ્યો। એને થયું, આવી અવ્યવસ્થા જવી જ જોઈએ। ચાવડા સામંતે રાજ તજવું જોઈએ। પોતે એકલો પોતાની સ્વતંત્રતાનો ધ્વજ તો ફરકાવી દે, પણ એ સમજતો હતો એવા આંતરવિગ્રહમાં છેવટે ફળ કંઈ નહીં। કાં જુવાન મૂળરાજદેવ એને ઘડીના 6ઠ્ઠા ભાગમાં પરાજિત કરી દે, કાં પોતાને ભાગી જવું પડે, કાં ભૃગુ કચ્છ, અર્બુદ, શાકંભરી કે કચ્છ જેવાને અહીં બોલાવવા પડે અને એમને બોલાવે એટલે સ્વામી એ થાય ને પોતે તો વિશ્વાસઘાતનું કલંક વહોરે એટલું જ ને આ નવો સ્વામી એનો પડછાયો પણ ન લે એ નફામાં। એટલે રાણા જેહુલે નિશ્ચય કર્યો કે વહેલી સવારે પાટણમાં પ્રવેશ મળે કે તરત પહેલાં ઉયા ભટ્ટને મળવું। મહારાજને પણ નહીં, મૂળરાજદેવને પણ નહીં, પણ ઉયા ભટ્ટને મળવાનું શા માટે? એને મળવાથી શું થાય? જેહુલ જાણતો હતો ઉયો ભટ્ટ માથે લે તો ચાપોટકત રાજાનો ભાર નથી કે એનો બોલ એવું થાપે। ઉયો ભટ્ટ આમ મૂળ તો સોમનાથનો, એટલે એની સોમનાથ ભક્તિ અપરંપાર। એ રાજપુરોહિત હતો,
મધ્યપી સામંત ચાવડો પણ એની શેહમાં, રાણી ભાટી પણ એનામાં વિશ્વાસ મૂકે, વીર ચાપોદકર જેવા એને માન આપે, એનો શબ્દ વેદવાક્ય ગણાય. એ આકાશમાં દ્રષ્ટિ કરે અને આખું આકાશ જાણે એને વાત કહેવા દોડે. એનું જ્ઞાન અગાધ ગણાય. એની નિષ્પૃશ્યતા કેવળ સરસ્વતી કિનારે વસતા એક મઠ ચિંતાયક કેથડીનાથથી કંઈક ઉતરે તો એનો બોલ ભવિષ્ય કહી ન શકાય. ભવિષ્ય એ જ પ્રમાણે હોય. આકાશનો એક એક તારો એને માટે જાણે શબ્દ બની રહે. એ પોતાને આંગણે એક સાદા કાષ્ઠ ઉપર દર્ભાસન મૂકીને બેસે ને પલાઠીવાળી પગ ચડાવે અને આંગળાના વેઢા ઉપર અંગૂઠો મૂકે કે તરત એના સાનિધ્યમાં જાણે કાલદેવ પોતે હાજર થઈ જાય અને પોતાની પેટ છૂટી વાત એને કહેવા માંડે. એની એવી પ્રતિષ્ઠા. આવો આ ઉયો ભટ્ટ માત્ર પાટણનો રાજપુરોહિત નહીં, એ ઘડીના છઠ્ઠા ભાગમાં ધારે તો રાજસિંહાસન ટાળી દે ને માંડી દે એવો સમર્થ. એને શસ્ત્ર લેવું ન પડે, એને રોષભેરો શબ્દ બોલવો ન પડે. એ મહાકાલના અંતરની વાત બોલે અને સમજનાર સમજી જાય કે ઓયા ભટ્ટે વાત કહી એમાં હવે કંઈ મીનમેખ નથી. પણ રાજપુરોહિતની જેવી શક્તિ હતી એવો એનો સંયમ હતો. એ ભાગ્યે જ કંઈ બોલતો. સામાન્ય વાતચીત હજાર કરે પણ ભાવિનો અચળ શબ્દ એક ન બતાવે. ભલે આવનારના ટાંટિયા ઘસાઈ જાય. રાજપુરોહિત સમજે કે વિદ્યા વિદ્યા માટે છે, એનો કંચન માટે ઉપયોગ કરનાર તો શુદ્ર છે, કીર્તિ માટે ઉપયોગ કરનાર તો અતિશુદ્ર છે. ઓયા ભટ્ટની માન્યતા એ કે વિદ્યાનો કોઈને કોઈ અધિકારી આવવાનો છે ને એને પરંપરાના આ દીપની હાથ સોંપણી કરી એટલે ઈશ્વરે જે શક્તિ એને આપી હતી એનું કાર્ય પૂરું થયું. એ દીપનો પ્રકાશ ક્યારે ક્યાં કેવી રીતે શું કામ કરવાનો છે એ જાણવાનું કામ માણસનું નહીં, અકલ્પ્ય સત્તાનું છે. એ ઇતિહાસ સર્જે છે માણસમાંથી, માણસ દ્વારા. એટલે એમાં ડોકીઓ કરીને પોતાની શક્તિ જે ખરી રીતે પોતાની નથી તેનું પ્રદર્શન કરવું ને સસ્તી કીર્તિનો સ્તંભ ઊભો કરવો એ અતિ શુદ્રતા છે. આવા ઓયા ભટ્ટને રાણો જેહુલ ઓળખતો હતો. એની અચળ સોમનાથ ભક્તિને નમતો હતો. એ પોતે પણ સોમનાથનો જેવો તેવો ભક્ત ન હતો. એ સોમનાથ ભક્તિને આગળ કરીને જ રાજપુરોહિત પાસે કંઈ વાત મુકાય. પુરોહિત સામંતને વાત કહે અને જો કંઈક ફેરફાર આવે તો. બાકી અત્યારે તો પાટણ ન ધણિયાતું હતું, છતે ધણીએ. રાણો જેહુલ આ આકાશ વાંચનારનું મનમાં ચિંતન કરતો અત્યારે તો સરસ્વતી કિનારે વળ્યો. એને શોધી કાઢવો હતો મઠ ચિંતાયક કંથળીનાથનો નાનકડો આશ્રમ. પણ એમનો આશ્રમ એમને ક્યાંય અટપટા માર્ગે માણસની ઓછી અવરજવર થાય તેવા સ્થળે રાખ્યો હતો. કહેવા તો મઠપતિ પણ હતો ખાખીમાં ખાખી. રાખ સિવાય બીજી કોઈ વસ્તુમાં એને શ્રદ્ધા જ ન હતી. એ જાણતો હતો કે છેવટે વસ્તુ એ રાખ છે, પછી એ લાખનો હાર હોય કે કરોડનો હીરો હોય. મઠ ચિંતાયક કોઈનું કંઈ સ્વીકારતો નહીં. રાણો જેહુલ પણ 2-3 વખત ગાયો આપવા આવ્યો હતો. ચિંતાયકે એક જ જવાબ દીધો હતો, ગાયો હોય તો હું લઉં, પણ મને ક્યાંય ગાય દેખાતી નથી. મને તો બધે ખાક દેખાય છે અને ખાકના તો ઢગલા પડ્યા. એણે કોઈની કોઈ વસ્તુ કોઈ દિવસ સ્વીકારી એવું કોઈ કહેતું નહીં. એટલે એ શી રીતે જીવતો એ પણ એક મહાન કોયડો હતો. જેહુલ રાણો અંધારામાં અટવાતો માંડ માંડ મઠ ચિંતાયક કંથળીનાથના આશ્રમે પહોંચ્યો. રાત ઘણી ગઈ હતી અને સરસ્વતીના જળ પણ જાણે સૂઈ ગયા હતા. કેવળ અહીં આ કંથળીનાથની ધૂણી ધકતી દેખાતી હતી અને ત્યાં બેઠા કંથળીનાથ એકલા જાણે નિરભ્ર આકાશના લાખો તારાને જોઈ રહ્યા હોય તેમ જણાતું હતું. અત્યારે એકલા શાંત બેઠા હોય એવો ભાસ છેટેથી રાણાને થયો. રાણા જેહુલે પોતાનો ઘોડો એક ઝાડ પાસે ઊભો રાખી દીધો. પોતે નીચે ઉતર્યો. પગપાળો એકલે ધીમે ધીમે આગળ વધ્યો. જરા પણ અવાજ ન થાય એની સંભાળ રાખતો એ આગળ ને આગળ આવ્યો. પણ ત્યાં એણે જે દ્રશ્ય જોયું એ જોઈને એના પગ ધરતી સાથે જડાઈ ગયા. પોતે જે જોયું તે માનતો ન હોય તેમે આંખો પહોળી કરીને એક દ્રષ્ટિએ ત્યાં જોઈ જ રહ્યો. ત્યાં કોઈ સ્ત્રી અત્યારે બેઠી હતી, કંથળીનાથની સામે જ. સ્ત્રી હોત તો પણ રાણા જેહુલને આટલું આશ્ચર્ય ન થાત. પણ આ તો આશ્ચર્યની અવધિ કહેવાય તેવી વાત હતી. જે કંથળીનાથ એમ કહેતા કે રાખ ખાક દેહને ઢાંકે છે, એક ચીથડું કેળે વીંટાઈ રહે છે. ખાવા માટે પાસેનો વડલો એની મેળે હંમેશા 5-25 ટીસીઓ મોકલી દે છે. કોઈ વખત વળી પવન કુમળા પાન વેરી દે છે. વસ્તુઓ ભેગી કરીને હું તે અહીં રાખના કેટલા ઢગલા ભેગા કરું. પાણી આપનારી માં સરસ્વતી પાછળ જ વહે છે. પછી આ તમારી વસ્તુઓ સંગ્રહીને
મારે મફતનો રાખનો ભાર વહેવો? જે કંથળીનાથની આ વાત હતી એ કંથળીનાથ અત્યારે અહીં એકલા એક સ્ત્રીના સાનિધ્યમાં બેઠા હોય. રાણો જેહુલ માનતો ન હોય તેમ પોતાનો હાથ પોતે કાઢી રહ્યો. એને ખાતરી થઈ ગઈ, પોતે હતો તો ભાનમાં. અહીં સ્ત્રી, અને તે પણ અત્યારે એકાંતમાં એકલી. અને તે પણ સ્ત્રી હોય તો આટલું આશ્ચર્ય ન થાત. આ તો જેની રૂપછટા અહીંથી ઝાંખા પ્રકાશમાં જોતા પણ અછતી રહેતી ન હોય એવી જુવાન સુંદર રૂપભરી કોઈ કુમારિકા જણાતી હતી. એક કુમારિકા, અને તે આ નગ્ન જોગંદર પાસે અત્યારે એકલી! રાણો જેહુલ ધરતી સાથે જાણે જડાઈ ગયો હોય તેમ મૂળદાની જેમ ત્યાં તદ્દન શાંત ઊભો જ રહી ગયો.